નમસ્કાર, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં। હું છું આપની સાથે રાધા અને હવે જોઈએ મહત્વના સમાચાર વિસ્તારથી। સુપ્રીમની ફટકાર બાદ પણ બાબા ન સુધર્યા। બાબા રામદેવની માફી મુદ્દે સુપ્રીમ કોર્ટની કડક ટિપ્પણી। સુપ્રીમ કોર્ટે કહ્યું કે બિનશરતી માફીથી અમે સંતુષ્ટ નથી। તમે ઉલ્લંઘન કરી અને છૂટ માંગો છો। આ સાથે સુપ્રીમે કહ્યું પતંજલિના સોગંદનામાથી અમે સંતુષ્ટ નથી। આગળના સોગંદનામામાં હેરફેર પણ ગંભીર છે। પતંજલિના ભ્રામક વિજ્ઞાપન મુદ્દે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી। બાબા રામદેવ અને બાલકૃષ્ણએ આ અંગે માફી પણ માંગી હતી। અને વધુ માહિતી સાથે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા વિજય દેસાઈ। વિજય, સુપ્રીમ દ્વારા ફટકાર લગાવવામાં આવી પરંતુ બાબા હજુ નથી સુધર્યા। બિલકુલ ત્રણ વખત સુપ્રીમ કોર્ટે ફટકાર લગાવી, ત્રણ વખત આદેશ કર્યા છતાં પણ કોઈ પણ પ્રકારે બાબા ન સુધર્યા તેવો કાટ કઢાયો છે। અને આ મુદ્દે જ્યારે અત્યારે પતંજલિ કેસની અંદર સુપ્રીમ કોર્ટે એકદમ કડક ટિપ્પણી કરી છે કે ત્રણ વખત અમારા આદેશોને તમે અનदेखી કરી છે તો તેનું પરિણામ પણ તમારે ભોગવવું પડશે। કારણ કે જે ભ્રામક વિજ્ઞાપનને લઈને જે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે તેમાં બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણ છે તે કોર્ટમાં રજૂ થયા હતા, પરંતુ તેમણે જે સોગંદનામું જે સુપ્રીમ કોર્ટની અંદર દાખલ કર્યું હતું તેને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધું છે કે અને એ સાથે ઘણી કડક ટિપ્પણી પણ કરી છે। તેમણે કહ્યું કે આ પ્રકારના અગાઉનું જે સોગંદનામું હતું તેની અંદર હેરફેર કરવી એ ગંભીર મુદ્દો ગણી શકાય। જો કે પતંજલિના જે વકીલ હતા તેમણે કહ્યું હતું કે ભવિષ્યમાં અમે ધ્યાન રાખીશું ને ફરીથી આવું નહીં બને, પરંતુ સુપ્રીમ કોર્ટે સખત મનાઈ કરી છે કે અમે અમારા આદેશો હોવા છતાં અને તમે શા માટે ઉદાર વલણ નથી દાખવતા। કારણ કે જે પ્રકારે આયુર્વેદના નામ ઉપર જે કોરોના કાળમાં જે પ્રકારે જે પતંજલિ જે ભ્રામક વિજ્ઞાપનો આપ્યા હતા અને તેને લઈને સુપ્રીમ કોર્ટની અંદર મેડિકલ એસોસિએશન તરફથી જે અરજી કરવામાં આવી હતી તેને લઈને જ આ સમગ્ર છે તે ચાલી રહ્યો છે। પરંતુ હવે આખરે બાબા રામદેવે જ્યારે ગઈકાલે સુપ્રીમ કોર્ટની અંદર એફિડેવિટ દાખલ કર્યું હતું તેની અંદર બિનશરતી માફી માંગી હતી। સુપ્રીમ કોર્ટે આ કડક ટિપ્પણી એવું કરી છે કે એક તો તમે ગુનો કરો છો અને ઉપરથી પાછા ઉલ્લંઘન કરીને છૂટ માંગો છો, જે વ્યાજબી નથી અને તેને કારણે સુપ્રીમ કોર્ટે ઉધડો લઈ નાખ્યો છે બાબા રામદેવનો। જી વિજય, આભાર આપનો તમામ વિગતો બદલ।